આજે છે ગાડી રિપેરિંગ કરવાનો 100થો દિવસ, પણ આજે તો કારીગર જ રજા ઉપર છે. પછી મેને ડીગુભાઈ પ્લાન બનાવી લીધો કે અમારે જવાનું છે કરોળિયાની મૂવી જોવા જઈને એની પેલા છે ને ઘરવાળાનું કામ પતાવી દી. એટલે આવી ગઈ છે શાક માર્કેટમાં. નકર ભાઈ પછી છે ને માર ખાવાનો વારો આવે છે. કદાચ બહાર વરસાદ નહીં આવતો હોય, પણ અહીં અંદર તો વરસાદ આવશે જ, કેમ કે અહીં કુદરતી છે ને વોટરફોલ જ એટલા છે. અને બધે પેલા જોડાવી લીધા ટમેટા, પછી જોડાવી લીધા રીંગણા કાકાને. તો ડીગુભાઈ કેમ પાણી વાળવા જતા એમ પાંચા સડાવીને રખડે છે. બહાર આવ્યો ને તો ડીગુભાઈ ના સંદીપ કાકા બેઠા હતા. ઉપર મહાદેવ નિત્ય સંદીપ પંડ્યા. અને જોડાવી લીધી છે કરોળિયા મૂવીની ટિકિટ નો ભાવ સાંભળીને થઈ ગયું છે. હવામાં કઈ કીધા જેવું નથી. આમ આવો હે ને આપણે હતાડીને અંદર લઈ જવાનું છે. આપણે હાટું નહીં, પણ ડીગુભાઈ પાછો હું આવવાનો છે બધાને ખબર પડી તો માણસોના ટોળા આવવા માંડ્યા. એક ભાઈ તો ભાઈ વાન આખું ભરીને આવ્યા. બધે પેલા આપણું કામ કર્યું ને પછી તમારો ભાઈ સડી ગયો છે બાલ્કની, કેમ કે તમારા ભાઈ આજે બાલ્કની ની ટિકિટ લીધી છે. અને આ ભાઈ ટિકિટ બતાવીને તો એ ભાઈ ઘડીક અમારી સામે જોઈ રહ્યો કે આ લુકેશ ને ટિકિટ કોણે આપી. એ માણા હોય ને માણા, એ પૈસાથી ગરીબ ન હોય, અમારી જેવાનો ટેવ ના લીધે ગરીબ હોય. તો થોડીક વાર થઈને તો આવી ગયો સ્પાઈડરમેન તો બધાને મારો જ મળ્યો. તો થોડીક વાર થઈને તો સ્પાઈડરમેન પ્રેમય થઈ ગયો. મૂવી એની જગ્યાએ ચાલુ છે, ડીગુભાઈ ને રીલ જોવાની એની જગ્યાએ ચાલુ છે. ધીસ ઇઝ ધ ડીગુભાઈ નો ઓરાવો. ને સ્પાઈડરમેન ની બિલ્ડિંગ ઉપર થોડીક વાર આમથી આમ ઠેકડા માર્યા ને તો બધા બી ગયા. તો આ દિવસે જ મૂવી બંધ કરી દેવું પડ્યું. ને હું એક જ નતો બીતો, કેમ કે આ કોઈને ખબર જ નથી કે સાચો સ્પાઈડરમેન તો હું જ છું. આખી મૂવી જોઈ, આખી મૂવી કઈ ખબર ન પડી, પણ બહાર નીકળો ને એટલે થોડો કરોળિયાનો વાતો આવી ગયો. સ્પાઈડરમેન કાઈ નીકળ્યું લે.